જય સ્વામિનારાયણ. મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમૃ સદાયનુપ પરમ કૃપાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ. પ્રથમ તમને પ્રણમુ નામ વારંવાર શ્રી. જય સ્વામિનારાયણ. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ આર પટેલ. ટુડે, જય સ્વામિનારાયણ. Today we are going to learn unit number 5, read number 2, No Men Are Foreign. આ કાવ્યમાં વિશ્વ બંધુત્વની ભાવનાનો સંદેશ છે, વિશ્વ શાંતિનો સંદેશ છે. જીવન જીવવાની શૈલી પણ દરેકની સરખી જ છે. આપણે બધા સૌ ઈશ્વરના સંતાનો છે, તો વાય શુડ વી હેટ ધેમ? Friends, now in English, this poem is about universal brotherhood and establishment of peace. We can be strong by means of love and true understanding. We are all alike. Here in uniform, the poet suggests to diversity of different cultures, caste, creed, color, religion, language, etc. Discriminations, differences, and the humanity is the need of our. We should not defile human earth by doing inhuman acts. Human earth means that is full of good human feelings and like love, kindness, brotherhood, peace, unity, care, and broad mind. Beneath all uniforms, a single body breathes. Means there are many different cultures, dress, religions, etc. But human beings are the same in every nook and corner of the world. Labor, not different from our own, means all over the world people do labor to feed themselves in the same way. Forms of work may be different, but work is almost the same. Now, let's get started. Friends, no men are foreign. Remember, no men are strange, no countries foreigner. યાદ રાખો, કોઈ માણસ અજાણો નથી કે કોઈ દેશ પરદેશ એટલે કે વિદેશી નથી. Beneath all uniforms, a single body breathes. આ બધા વિવિધ પહેરવેશની નીચે ગણવેશની નીચે એક જ પ્રકારનું શરીર શ્વાસ લેશે. એટલે કે પહેરવેશ અલગ અલગ પણ શરીર તો એક જ પ્રકારનું છે. જુદા જુદા ધર્મ મળે, જુદા જુદા ખ્યાલ મળે, નવાઈ છે લોહી તો સૌનું લાલ જ નીકળે. ના હિન્દુ નીકળ્યા, ના મુસલમાન નીકળ્યા, કબરો ખોલી જોયું તો ઇન્સાન નીકળ્યા. એવી વિશ્વ બંધુત્વની ભાવના અહીંયા જોવા મળે છે. બધા એક જ ઈશ્વરના સંતાનો છીએ. Like ours, the land our brothers walk upon is earth like this in which we all shall lie. આપણી જેમ જ એ ભૂમિ પર જેના ઉપર આપણા ભાઈઓ કે બાંધવો ચાલે છે, એ જ પૃથ્વી છે કે જેમાં આપણે એક દિવસ સૌ પહોંચી જઈશું.
They too, તે એટલે અહીંયા મિત્રો ફોરેનર્સ, અવેર ઓફ એટલે નાથી વાકેફ રહેવું, જાણીતું. સન, એર એન્ડ વોટર, તેઓ પણ આપણી જેમ સૂર્ય, હવા અને પાણીથી વાકેફ છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર્વ. લાંબા એવા શિયાળાના યુદ્ધથી ભૂખ્યા એવા તેઓ પણ શાંતિથી ફસલને સિંચન કરે છે. એટલે કે લાંબા એવા યુદ્ધ બાદ દરેક વ્યક્તિ શાંતિની અપેક્ષા રાખે છે. Hours and in their lines we read, તેઓના હાથ આપણા જેવા જ છે અને તેમના હાથની રેખાઓમાંથી આપણે વાંચી શકીએ છીએ. And a labor not different for our horn. અને જે શ્રમિકો શ્રમ કરે છે એ આપણાથી જુદો નથી. ફ્રેન્ડ્સ, forms of work may be different, but work is almost the same. Remember, wise like ours that wake or sleep, and strength that can be won by love. યાદ રાખો કે તેઓની આંખો આપણા જેવી જ છે. તે જાગે છે અને સૂવે છે, અને તેઓની તાકાત પણ છે કે જેને પ્રેમથી જીતી શકાય છે. મિત્રો, આખી દુનિયાને જીતવી હોય તો શસ્ત્રોથી નહીં, પરંતુ પ્રેમથી અને ક્ષમાથી જીતી શકાય છે. પ્રેમને વશ થયા રાજી વાલો મારો, પ્રેમને વશ થયા રાજી. In every land is common life. મિત્રો જો, દરેક જગ્યાએ દરેક દેશમાં એક સમાન માનવ જીવન છે. એટલે કે માનવ શૈલી સમગ્ર વિશ્વમાં એક સરખી છે કે જેને દરેક જણ ઓળખી અને સમજી શકે છે. That all can recognize and understand. Let's remember, whenever we are told to hate our brothers, it is ourselves. મિત્રો, અહીંયા યાદ રાખવું જોઈએ કે જ્યારે જ્યારે આપણને એમ કહેવામાં આવે કે આપણા જ ભાઈઓને ધિક્કારો, ત્યારે આપણે જ તેનો પ્રતિકાર કરવો પડશે. આપણે જ એને નિંદા કરવી પડશે. કારણ કે આપણે ભાઈઓને ધિક્કારતા નથી, આપણે જાતને ધિક્કારીએ છીએ, આપણે પોતાને કરીએ છીએ. કેમ? કારણ કે પૃથ્વી એક માળો છે અને સૌ ઈશ્વરના સંતાનો છીએ, તો આપણે એકબીજાના ભાઈઓ થયા. તો આપણે એને ધિક્કારીએ છીએ, મીન્સ આપણે આપણી જાતને ધિક્કારીએ છીએ. Let's remember, whenever we are told to hate our brothers, it is ourselves that we shall dispose, betray, condemn. Remember, we who take arms against each other. યાદ રાખો કે આપણે જ્યારે એકબીજાની સામે શસ્ત્રો ઉગામીએ છીએ, યુદ્ધો કરીએ છીએ, તો આ સમસ્ત માનવોની જ ભૂમિ છે કે જેને આપણે પ્રદૂષિત કરીએ છીએ. That we shall dispose, betray, condemn. Remember, arms against each other. It is the human earth that we defile. Human earth. Mitro, human earth means that is full of good human feelings and human values like love, kindness and brotherhood and peace. We should not defile it. We should not defile by doing inhuman activities. Our hells of fire and dust outrage the innocence that is everywhere our own. Remember, no men are
foreign and no countries strange. આપણા નર્ક સમાન અગ્નિ, ધૂળ, ધુમાડા વગેરે નિર્દોષતાનું, શુદ્ધતાનું ઉલ્લંઘન કરે છે, જે પ્રત્યેક અને આપણે પોતાની છે. યાદ રાખો, કોઈ માણસ પરદેશ નથી અને કોઈ પણ દેશ ભરાયો નથી. મિત્રો, here two lines are most important. For example, wars, long winter starved means war creates destruction, so there is acute scarcity of everything for a long time and people are deprived of basic needs of life. The moral of this poem is that we should not fight with one another in name of caste, creed, color and religion. We should keep peace everywhere. We all are alike. We should spread the message of brotherhood and humanity. We should not defile earth, means good earth, by fighting and hating with one another. That's all.